હે યશોદા મૈયા લાલાને મોકલો નકર રાજા કંસ વ્યવહાર તોડી નાખશે. અરે યશોદામાં કે ભલે તોડી નાખે, મારે નથી રાખવો વ્યવહાર, પણ હું નહીં મોકલું મારા લાલાને. નંદ બાબા કે અક્રૂર મારા લાલાને હું નહીં મોકલું. લાલાને સાડીનો છેડો ઓઢાડી અને હૃદય ચાટ્યો, લાલાને હંતાડી દીધો કે હે અક્રૂરજી મારી લાલાની સામે જોતા પણ નહીં તમે. અક્રૂર કાકા કે અરે યશોદા તમે સાંભળો તો ખરા. એ અક્રૂર મારે નથી સાંભળવું કઈ. અરે ખાલી 2 દિવસની વાત છે. પરમદી તો યજ્ઞ સવારે પૂરો થશે, સાંજે પાછા મૂકી દઈશ. લાલો કે માં હું પરમદી પાછો આવી જઈશ. એ લાલા તું કઈ બોલ જ માં, તું ન સમજી શકે માના પ્રેમને. લાલા તું ના બોલ કઈ. અક્રૂરજી મારો લાલો નહીં આવે, કંસને કહી દેજો કે નહીં આવે. ત્યારે બધા જમતા હતા અને જમતા જમતા યશોદા મૈયા ઉભા થઈ ગયા, રડવા લાગ્યા. નંદ બાબા પણ રડવા લાગ્યા. અક્રૂર આવો તું શું બોલો? તું અક્રૂર ક્રૂર થઈને આવ્યો છો, આવું ન બોલતું. અને મહારાજ નંદ બાબા કહે છે કે અક્રૂરજી અત્યારે આરામ કરો, સવારે વાત કરશું. પણ નંદ બાબા ને જતા જતા અક્રૂરજી કહે છે કે નંદ બાબા સવારે તો જવાનું છે, જો હું નહીં લઈ જાઉં ને તો રાજા કંસ મને ખીજાશે. અને નંદ બાબા પોતાનો ઓશિકો લઈ અગાસી અટારી ચડી ગયા સુવા માટે. મહારાજ યશોદાને પોતાનું પથારી પણ યાદ ન આવી અને નીચે ઓશિકો નાખી લાલાને પોતાના હાથ ઉપર સુવડાવી અને યશોદા ત્યાં સૂતી છે. લાલાની સામુ એકી ટકે જોવે છે. લાલા સવારે જવાનો છે. એ માં પરમદી પાછો તો આવું છું. એ નહીં લાલા તો મને ખબર છે જો પાછો ને તું બહુ જીદીલો છો. એમાં હું પરમદી પાછો આવી જઈશ. નંદ બાબા અટારી સુતા સુતા જુએ છે આકાશ તરફ. આકાશમાં તારા જુએ છે. મહારાજ માનો પ્રેમ છે. મહારાજ માં તો કદાચ રોઈને કહી દેશે, પણ બાપનો પ્રેમ છે ને મહારાજ. ન તો બાપ રોઈ શકે કે ન બાપ સહી શકે. નંદ બાબા આકાશ તરફ જોવે છે ને રડે છે. બંને આંખમાંથી આંસુની ધારા છે. મહારાજ મારો લાલો વયો જશે, મારો લાલો પાછો ક્યારે આવશે? સુતા સુતા બેઠા થઈ જાય, હું નહીં મળું મોકલું મારા લાલાને. પાછો ઘડેક વિચાર કરે કે જઈને આવતો રહેશે તો કંસ રાક્ષસોને નહીં મોકલે. પાછા સુઈ જાય. એ લાલા તને નહીં મોકલું હું સવારે. આખી રાત નંદ બાબા રડ્યા છે. મહારાજ યશોદા લાલાને કહે છે કે લાલા તું ન જા, પણ સવાર સુધી. મહારાજ લાલો એમ કે છે કે માં તો એમ ન માન કે હું ત્યાં ધનુષ યજ્ઞમાં જાઉં છું, પણ માં મારા માતા પિતા ત્યાં છે, વસુદેવ દેવકી ત્યાં છે. એ બાને હું એને મળી લઈશ અને એને છોડાવી દઈશ. યશોદા તને ખબર તો છે કે રાજાના કારાગરોની અંદર છે. હું એને છોડાવીને પરમદી પાછો આવી જઈશ.
સવાર થયો ત્યાં સુધી યશોદા મેં કીધું લાલા પરમદી પાછો આવી તો જઈશ ને? હા માં પરમદી પાછો આવી જઈશું. અને મૈયા ઉભી થઈ યશોદામાં. નંદ બાબા વહેલા ઉભા થઈ ગૌશાળાની અંદર ચાલ્યા ગયા. લાલાને થયું કે નંદ બાબા સુતા હશે, હું જગાડી આવું. ઉપર જઈને કે લાલાબા નંદ બાબાને ન જોયા, કેવલ ઓશિકો હતો મહારાજ. ત્યારે લાલાને થયું કે ઓશિકો નીચે લેતો જાઉં. અને ઓશિકો લીધો મહારાજ. આખો ઓશિકો છે ભીનો અને એમાંથી આંસુના ટીપા પડે મહારાજ ઓશિકામાંથી. આખી રાત નંદ બાબા રોયા છે મહારાજ. નંદ બાબાને નીંદર ના આવી કે મારો લાલો વયો જશે મહારાજ. લાલાઓ મહારાજ પોક મૂકીને રડવા બેઠો, મારા પિતાનો પ્રેમ કેટલો છે. પણ સમય છે કે મારા નંદ બાબાને મૂકીને જવું પડશે. લાલાને ખબર છે કે હું બીજી વાર ગોકુળમાં નહીં આવું. હવે મને આવવાનો મોકો નહીં મળે બીજી વાર. નંદ બાબા હવે મને નહીં મળે, નહીં યશોદા મૈયા હવે મળે મને. ભગવાન રામને જુઓ, બેની સરખામણી કરો ને મહારાજ. જે જગ્યાને રામ મૂકીને ગયા છે ત્યાં ફરી ફરીને પાછા આવ્યા. પણ કૃષ્ણે મહારાજ જેને મૂકી દીધું એને સામું વળીને જોયું નથી. પછી રાધા હોય તો ભલે, નંદ બાબા હોય તો ભલે, યશોદા હોય તો ભલે. સવાર થઈ, બધા ગોવાળિયાઓને ખબર પડી, ગોપીઓને ખબર પડી કે લાલો જવાનો છે. બધાએ ભેગા થઈ ગયા કે હવે નહીં જવા દઈએ લાલાને. અક્રૂરજી મહારાજના રથની અંદર બેસાડ્યા અને લાલાને બેસાડીને જવા લાગે છે. ત્યારે બધા ગોવાળિયાઓ ગોપીઓ બધા આડા સુઈ ગયા મહારાજ રથને. નહીં જવા દે અક્રૂર, તારા રથને નહીં હાલવા દે, અમારી ઉપર હાલીને જવા દે, અમારા પેલા પ્રાણ લઈ લે અને પછી તારા રથને હાથ. લાલો કે અરે ગોપી હું પરમથી આવું છું, તમે નહીં. લાલા તું નહીં આવ, અમને ખબર છે. લાલાએ બધી ગોપીમાં નજર મારી, મહારાજ રાધા ન દેખાણી કી. રાધા ક્યાં છે ગોપી? ત્યાં ગોપી કહે છે કે લાલા રાધા જો યમુના ધરાની પાસે કદમનો ઝાડવો છે એની પાછળ ઊભી છે. અને લાલો કૂદકો માર્યો રથમાંથી મહારાજ, દોડીને ત્યાં કદમના ઝાડ પાસે ગયો કે રાધા તું અહીંયા છો? જેને સર્વસ્વ અર્પણ કરી દીધું મહારાજ, આજે એને બધું મૂકવું પડે છે. લાલા તારા વગર હવે મને નહીં, હું જીવતી નહીં તું લાલા. જ્યારે જ્યારે તું બંસરી વગાડીશ ત્યારે ત્યારે લાલા હું તને યાદ કરીશ. લાલો કે છે કે રાધા તું એક કામ કર, આ બંસરી તું રાખ. આજ પછી લાલો બંસરી નહીં વગાડે. જ્યારે રાધાની સાથે મળશે ત્યારે જ લાલો બંસરી વગાડશે. લાલા તું પાછો કેદી આવીશ? ત્યારે કહે છે કે રાધા હું પરમદી પાછો આવું છું. બધી ગોપીઓને મનાવી, રાધાને મનાવી. ત્યારે ગોવાળે કીધું લાલા અમે તારી ભેગા આવશું. ત્યારે 5-7 ગોવાળિયાઓ હતા, એને લાલાએ ભેગા લીધા. અને લાલો છે મહારાજ અક્રૂરજીનો રથ ચાલ્યો ગયો. બધી ગોપીઓ છે જ્યાં ગોકુળનો સીમાડો હતો ત્યાં ઊભી રહી. કેમ કે લાલો કહી ગયો છે ગોપીઓ તમે ના આવશો, હું આવીશ પરમદી. અને છે લાલો
અક્રૂરજીની સાથે ગયો. અક્રૂરજીના રથની ધજા જ દેખાતી હતી. ત્યાં સુધી બધી ગોપીઓ સામે જોયું. પછી ત્યાં વિચાર કર્યો ગોપીઓ કે લાલો હવે પરમ દિવસ ન આવે ત્યાં સુધી આપણે ક્યાંય જવું નથી. અને ગોપીઓ ત્યાં જ રોકાઈ ગઈ મહારાજ. અને લાલો મથુરાની અંદર ગયો. જઈને પેલા વસુદેવ દેવકી પાસે ગયો અને મળ્યો. ચિંતા ન કરો, હવે હું આપને છોડાવી દઈશ. રાજા કંસને મળ્યો. ઉગ્રસેનજી મહારાજને મળ્યા. વસુદેવ દેવકીને મળ્યા. ત્યારે કહે છે કે માં, હવે હું આવી ગયો છું, આપ ચિંતા ન કરશો. ત્યારે કહે છે કે લાલા તું આવી ગયો છો? હા હું આવી ગયો છું. કેમ છે નંદ બાબા યશોદા બધા મજામાં ને? હા માં, બધા આનંદમાં છે. હેમાં અહીંયા મેં સાંભળ્યું છે કે મથુરા નગરી બહુ મોટી છે. હા લાલા, મથુરા નગરી મોટી છે. હે મારા માં, જોવા જાવી હોય તો આ બધા મારા ગોવાળિયાઓ છે મિત્રો, બધાને નગરી જોવી છે મથુરા નગરી. જાને લાલા, જોને. પણ લાલા, મેં તારા બધા પરાક્રમ સાંભળ્યા છે. તું સીધે સીધો જાજે, ક્યાંય આડોળો થતો નહીં. પણ માં, હું તો સીધે સીધો જાઉં, પણ રોડ વળાંક લે તો મારે વળવાનું નહીં, દિવાલ પાડી નીકળી જવાનું. એ લાલા એમ નથી કેતી, તું કઈ તોફાન ન કરતો. માં, હું તો ક્યાં તોફાન કરું, સામે વાળો કરે તો શું કરવું? લાલા, કઈ તોફાન ન કરું. હા માં, કઈ ન કરું. બધાય ગોવાળિયાઓ, બલરામજી મહારાજ, કૃષ્ણ એ મથુરા નગરી જોવા માટે ગયા. અને મથુરા નગરી જોયો છે. ત્યાં તો આમથી ધોબી, રાજા કંસનો ધોબી હતો. એ રાજા કંસના કપડા ધોઈ આખું ગાડું ભરી અને